વલસાડના ધરમપુરમાં ફલધરા ગામે વીજ ચેકિંગ દરમિયાન વીજકર્મી પર હુમલો થયો. મહિલાએ વીજકર્મીને લાકડીથી માર માર્યો. વીજપોલમાં ગેરકાયદે કનેક્શન જોડ્યું હોવાની માહિતી આવી સામે. ભરૂચના ટંકારિયા ગામમાં તસ્કરોનો તરખાટ. ટંકારિયામાં જ્વેલર્સ અને પાર્લરના તાળા તૂટ્યા. તસ્કરોએ 2 દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો. વિકૃતની હરકતથી દર્શનાર્થીઓમાં ભારે રોષ. વિકૃતના ત્રાસથી શિવ મંદિરને બપોરે બંધ રાખવામાં આવશે. બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી મંદિર બંધનો નિર્ણય. સુરતના પાંડેસરા વિસ્તારમાં હાર્ટ એટેકથી બાઇક ચાલકનું મોત. પેટ્રોલ પુરાવ્યા બાદ યુવક અચાનક ઢળી પડ્યો. ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં યુવકનું મોત. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. સુરતના તરસાડી નગરમાં આંખલાઓનો આતંક. આંખલાઓની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ. તરસાડી મુખ્ય માર્ગ પર બાખડતા આંખલા રેલિંગ સાથે અથડાતા રેલિંગ તૂટી. વલસાડના પહાડીમાં સુખસલાવ ગામે વાડીમાં આગ લાગી. પવન અને સૂકા કચરાના કારણે આગ વધુ વિકરાળ બની અને બાજુમાં આવેલા ધાસિયાવાડીમાં આગ પરસરી. વલસાડમાં કપરાડાના જંગલ વિસ્તારમાં આગ લાગી. ગામ લોકોએ આગને આગળ વધતી અટકાવી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ રોડ પર કારમાં આગ લાગી. કારમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના દાંડિયા વિસ્તારમાં મકાનમાં આગ લાગી. ઘરેલું ગેસ લાઇનમાં લીકેજ થતા આગનો બનાવ બન્યો. ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. સુરતના નવજીવન સર્કલ પાસે પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી. આગ બુઝાવવા 5 ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. સુરતના બેગમપુરામાં હાથી ફળિયામાં મકાનમાં આગ લાગી. મકાનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી. ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવાયો કાબુ. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી. રિંગ રોડ વિસ્તારમાં કાપડ માર્કેટમાં આવેલી દુકાનોમાં આગ લાગી. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ગૃહમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, ચંડોળા તળાવમાં દબાણ દૂર કરવા પડશે. દ્વારકામાં પણ એક જ સમાજના લોકો દબાણ કરે છે. જગદીશ વિશ્વકર્માએ વધુમાં કહ્યું, કોંગ્રેસ નેતાને દબાણ કરવાવાળા ભંડોળ આપે છે. કોંગ્રેસના નેતાને ફંડ આપી પોસ્ટરો લગાવે છે. માત્ર એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે. ગૃહમાં હોબાળા મુદ્દે એમએલએ ચૈતર વસાવાનું નિવેદન. કહ્યું, સરકારે મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ બંધ કરી અમારી સાથે અન્યાય કર્યો. આદિવાસી ભણીને આગળ વધે તેમાં સરકારને રસ નથી. ચૈતર વસાવાએ કહ્યું, અમે સદનથી સડક સુધી આંદોલન કરીશું. કુલ 27 ધારાસભ્ય આદિવાસી સમાજના છે, જેમાં 23 ધારાસભ્ય ભાજપમાં છે. સરકારની નીતિઓના કારણે વિદ્યાર્થીઓ કેમ ભોગવે? મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ. ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ નથી. આજની તારીખે શિષ્યવૃત્તિ અપાય છે. સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થયો નથી. નરેશ પટેલે કહ્યું, આવક મર્યાદા જોયા વગર શિષ્યવૃત્તિ અપાય છે. મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી. મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે. કેન્દ્રના પરિપત્ર અંગે સરકાર વિચારણા કરી રહી છે. ચોમાસામાં પૂરને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન અંગે અર્જુન મોઢવડિયાનું નિવેદન. કહ્યું, સરકાર સર્વે બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. 1.36 લાખ ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી. વધુમાં મોઢવાડિયાએ કહ્યું, 8,500 રૂપિયા એસડીઆરએફ દ્વારા આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે. ઇસરો અને સેટેલાઇટ મારફતે પાક નુકસાનીનો સર્વે થશે. શિક્ષણ સેવા વર્ગ 1-2ની 1000થી વધુ જગ્યાઓ ખાલી. શિક્ષણ સેવા વર્ગ 1ની 145 જગ્યામાંથી 51 જગ્યાઓ ખાલી. શિક્ષણ સેવા વર્ગ 2ની 1519 જગ્યાઓમાંથી 527 ભરાઈ. શિક્ષણ સેવા વર્ગ 2ની 992 જગ્યાઓ હજુ પણ ખાલી. નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ બઢતીના કારણે જગ્યાઓ ખાલી થઈ. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આપ્યો જવાબ. આરટીઈમાં ખોટા ડોક્યુમેન્ટથી પ્રવેશ લેનારના એડમિશન રદ. અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટથી 197એ પ્રવેશ લીધો. વિધાનસભા ગૃહમાં સરકારે આપ્યો જવાબ. વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્યમાં જર્જરિત શાળાઓ અંગે ખુલાસો. દાંતામાં 124 શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં, તો મીરગઢમાં 61 શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં હોવાનો ખુલાસો. જીપીએસસીએ વર્ગ 1 અને 2ની 2 ભરતીઓ રદ કરી. નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1ની ભરતી રદ કરવામાં આવી. મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2ની ભરતી પણ રદ કરાઈ. ભરતી નિયમોમાં સુધારા કરવાને લઈ ભરતી રદ. વનમંત્રી બુડુભાઈ બેરા જૂનાગઢની મુલાકાતે. વનમંત્રીએ ભવનાથ મંદિરના દર્શન કર્યા. વનમંત્રીએ પીએમના કાર્યક્રમની પણ આપી માહિતી.
3 માર્ચના રોજ વડાપ્રધાન સાસણમાં આવશે. વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. પીએમ ટ્રેકર સાસણના વન કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. સિંહ વસ્તી ગણતરીને લઈને પણ તૈયારીઓ શરૂ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 2 માર્ચે ગુજરાત આવશે. પોતાના સંસદીય વિસ્તારના કાર્યક્રમોમાં આપશે હાજરી. છેલ્લા 5 વર્ષમાં 99.43 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઈ. કુલ 12,389 કરોડથી વધુ પાક નુકસાન સહાય ચૂકવાઈ. કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કેસમાં સહાય ચૂકવવામાં આવી. અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી નુકસાનના કેસમાં સહાય ચૂકવાઈ. જૂનાગઢ પોરબંદરમાં 100 કરોડની સહાય ચૂકવવામાં આવી. કેટલાક કેસમાં નિયમથી વધુ સહાય ચૂકવ્યાનો દાવો. સોમનાથ મંદિર ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપથી સર્ટિફાઈ થયું. રાજ્યના 47 મંદિરોને આ સર્ટિફાઈડ આપવામાં આવ્યા છે. સર્ટિફિકેટ મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ સાત્વિક પ્રસાદી મળે તે હેતુ રાખવામાં આવ્યો. સુરતમાં મહાશિવરાત્રીનો માહોલ જામ્યો. ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું. દર વર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ મૂકવામાં આવે છે. જરીવાલા પરિવાર 35 વર્ષથી ઘીના કમળ બનાવે છે. જૂનાગઢમાં મહામંડલેશ્વર ભારદ્વાજ ગિરીનું નિવેદન. કહ્યું, સ્થાનિક રાજકારણની અસર મહાશિવરાત્રીના મેળા પર પડી. રસ્તાઓ ન બનતા શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે. મેળામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. સરકાર પ્લાસ્ટિકની બોટલો બનાવવાનું બંધ કરી દે. આહવાન અખાડા પાસે રસ્તાઓ તૂટી ગયા છે. ગટર ઉપરથી શ્રદ્ધાળુ પસાર થાય છે તે ખૂબ જ દુઃખદ. રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં ફરી રાદડિયાનો દબદબો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ. ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ થયા. વડોદરા ભાજપ નગરસેવક નીતિન ડોંગાએ ટ્રાફિક સિગ્નલો સામે રોષ વ્યક્ત કર્યો. નગરસેવકે પોલીસ કમિશનરને રજૂઆત કરી. વગર કામના ટ્રાફિક સિગ્નલો સર્વે કરી દૂર કરવા માંગ કરી. હળવદમાં લુખ્ખાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો પોલીસ મથકે પહોંચ્યા. જૂના બંદૂકમાં પંકજ ગોઠી અને મેરુએ બંદૂક બતાવી મારી નાખવાની આપી ધમકી. લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. સુરેન્દ્રનગરમાં ગણોત ધારા વિરુદ્ધ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. 7 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ પહોંચ્યા. ગણોત ધારો તાત્કાલિક રદ કરવાની ખેડૂતોની માંગ. કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ખેરાલુ બાર એસોસિએશને એમેન્ડમેન્ટ બિલ મુદ્દે હડતાળ પાડી. બાર એસોસિએશનના વકીલો કામકાજથી અળગા રહ્યા. કેન્દ્ર સરકાર એમેન્ડમેન્ટ બિલ 2025 લાવી રહી છે. અમદાવાદમાં એએમસી સામાન્ય સભામાં હોબાળો. સત્તા પક્ષ અને વિપક્ષ સભામાં આમને સામને આવી. જાહેરાત એજન્સીની કરોડોની રકમ માફ મુદ્દે આક્ષેપ. વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલ બજેટમાં બતાવી. વિપક્ષે પ્રિતેશ મહેતાનું રાજીનામું માંગ્યું. વિપક્ષના આક્ષેપો સામે ટીપી ચેરમેને કહ્યું, એજન્સીની રકમ માફ કરવામાં આવે તે વાત તદ્દન ખોટી. મુદ્દલ માફ કરવાની કોઈ વાત નથી. મારું રાજીનામું આપવાની કોઈ વાત જ ન આવે. સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી કરવામાં આવી. લાજપોર જેલના અન્ય બંદીવાન શિક્ષક બન્યા. અમદાવાદમાં બોર્ડની પરીક્ષાને લઈ તંત્રની તૈયારીઓ. અમદાવાદમાં ધોરણ 10ના 54,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદની જેલના 65 કેદીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા. ભાવનગરની સિહોર નગરપાલિકામાં 30 વર્ષથી 3 પરિવાર રાજ કરતો હોવાનો પત્રમાં ઉલ્લેખ. પ્રમુખ ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ. 10 જેટલા કર્મચારી કાર્યકરોને મળીને પત્ર લખ્યો. સાયલામાં જમીન બાબતે માતા પુત્રએ મામલતદાર કચેરી બહાર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. માતા પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો. ગાંધીનગરમાં જય શ્રી રામ કહી મંત્રી ભીખુસિંહ પરમાર રવાના. મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રએ મારામારી કરી. અગાઉ મંત્રીના પૌત્રનું નામ બીઝેડ કૌભાંડમાં આવ્યું હતું. મીડિયાથી બચવા એમએલએ પ્રવેશ દ્વાર પહોંચ્યા. દ્વારકામાં ભીડભંજન. મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ. શિવલિંગ દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા સામે આવ્યા. પોલીસ અને એસઆરડી જવાનોએ તપાસ કરી. સાંસદ મનસુખ વસાવાના ખનીજ વિભાગ પર આક્ષેપ. ઝઘડિયાના પડવાણિયા ગામે ખનીજ ચોરીના આક્ષેપ. 50 થી 60 ડમ્પરમાં ખનીજ ભરી ચોરી કરતી હોવાના આક્ષેપ.
બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઠંડા પીણાની ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા. રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા. જાગૃત નાગરિકે અરજી કરતા કાર્યવાહી હાથ ધરાઈ. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલર્સ કેસમાં સંજય તપાસની માંગ કરી. એસએમસીના અધિકારીઓની પણ તપાસ થાય તેવી માંગ. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાના ત્રાસથી દર્દીઓ પરેશાન. હોસ્પિટલની સફાઈ મુદ્દે ઉઠ્યા સવાલ. વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ બાદ તંત્રએ મોક ડ્રીલ યોજ્યું. મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી કાંપ કાઢવામાં આવશે. સુરતમાં કરોડોના કૌભાંડો પછી હવે રેકોર્ડ ગુમ. ડુમસના મહેસૂલ રેકોર્ડ ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો. દર્શન નાયકે ભ્રષ્ટાચારીઓ સામે તપાસની માંગ કરી. ભાવનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું. 4 દિવસમાં 70થી વધુ ગેરકાયદે દબાણ દૂર કરાયા. મોખડાચી સર્કલ, પાનવાડી વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું. વડોદરામાં માંજલપુરથી અટલાદરાને જોડતો બ્રિજ તૈયાર હોવા છતાં ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કહ્યું, 2-3 દિવસનું ફિનિશિંગ વર્ક બાકી છે. ઉદ્ઘાટન જલ્દી થાય તે દિશામાં કામ કરીશું. રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી. ગ્રાહકે 6 વેજ બર્ગર મંગાવ્યા પરંતુ 2 નોનવેજ બર્ગર નીકળ્યા. પરિવારના વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધું. અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી અપાયું. ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં થશે ફાયદો. અમદાવાદના આઇકોનિક એલિસ બ્રિજની કામગીરી પૂરજોશમાં. એલિસ બ્રિજના નીચેના ભાગને વેલ્ડિંગ કરીને મજબૂત બનાવવામાં આવ્યો. ટૂંક સમયમાં શહેરીજનોની આઇકોનિક વોકવે બ્રિજ મળશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો વધ્યા. દેશ વિદેશમાં પ્રવાસ કરનારાની સંખ્યા વધી. જાન્યુઆરીમાં 1,63,951 મુસાફરોએ પ્રવાસ કર્યો. અગાઉ ડિસેમ્બરમાં 1,57,356 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. રોજ 14થી 16 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટનું મૂવમેન્ટ. શારજાહ, દુબઈ અને બેંકોકની સરેરાશ 2 ફ્લાઇટ. પંચમહાલમાં બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ 4 ટ્રક ઝડપાઈ. કુલ 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટીમ્બાની આસપાસ મોટી સંખ્યામાં બ્લેક ટ્રેપ ખનીજની ક્વોરીઓ છે. ગુજસી ટોકના વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યુપીથી ઝડપી પાડ્યો. જાહેરમાં આતંક ફેલાવનાર અરસદ ઉર્ફે અન્ની ઝડપાયો. આરોપી અરસદ ગુજસી ટોક સહિત અન્ય ગુનાઓમાં વોન્ટેડ હતો. કપડવંજમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના નામે દાદાગીરી કરવામાં આવી. પોલીસ કર્મચારીઓને ધમકાવી ફરજના પાઠ શીખવાડવામાં આવ્યા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ. સુરતના સચિન વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો. 1.30 કિલોગ્રામ ગાંજા સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી. સુલેમાન ભામજી, શુભમ સુમરા ગાંજો વિદેશથી ઇમ્પોર્ટ કરી સુરતમાં વેચતા હતા. સુરતના કતાર ગામેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે 2 આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદના ધોળકામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. શિયાવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ચુનીલાલ બિસ્વાહની ધરપકડ કરાઈ. 21,000ની કિંમતનો દવાનો જથ્થો ઝડપાયો. વડોદરામાં માનસિક અસ્થિરતાના નામે દાદાગીરી. પાણીગેટ રોડ પર અનીસ દારૂવાલાએ લારી સળગાવી દીધી.